जय माता जी गाइस, गुड मॉर्निंग। केम छो તમે બધા મજામાં છો? તો આજનું વ્લોગ હું મારો ચાલુ કરું છું ને સવાર નહીં તૈયાર થઈ ગયા નોકરી જવા માટે. જોઈ શકો છો માથું વળીને છે. તાર નો હું કહી દે હું આહી નહીં કહી દે. સીજાનું મન ખીતલી નામ છે આ છોકરીનું. તો ચાલો આપણે નીકળીએ કામ પર. તો ગાઈસ આપણે નીકળી ગયા. हाँ हाँ गाइस टिफिन लेने निकले गए यहाँ पे. चलो फटाफट. गाइस આપણને રેકડો મળી ગયો. રેકડામાં આવી જાય પોકી જાય છે કાચા રસ્તા પર. એથી ચાલતા ચાલતા જઈએ છીએ હવે. गाइस આપણે આવી ગયા છીએ કામ પર પોકી જાય પાછું ચાલુ રહી કાળું ખૂન છે અને ટોકન ઉડી ગયું. આખી ડોકનું ઉપર ઉડી ગયું. રાતે પવન આવ્યો ને ઉડી ગયો છે. ઉપર જઈને મૂકી આવીએ ટાંકીને. તો ગાઈસ આપણે આવ્યા છીએ ધાબા પર ઢોકણું મૂકવા માટે. ટાંકીને મૂકી દો પછી જઈએ ધાબા પર. ઢોકણું રાતે ઉડી ગયેલું. આ તો પથરા મૂકી દે. આ પથરા પડી જાય ને ઘર. ઢોકણ પાણી પી આ પથ્થર મૂકી દઈએ. મૂકી દીધા. તો ગાઈસ અત્યારે છીએ આપણે ગજીબામાં બેઠા છીએ. તાપ લાગે એટલે પાણી ચાલુ કર્યું છે આગળના ભાગમાં. તમે જોઈ શકો છો. બતાવી દઉં તમને. લૂનમાં પાણી ચાલુ કર્યું છે. તાપમાને આપણે ગજીબામાં બેઠા છીએ આરામથી. તો ગાઈસ અત્યારે આપણે જમવા બેઠા છીએ. દાળ ને રોટલી લાવ્યા છે ઘઉંની. ના મકાઈની રોટલી અને દાળ. તો જમી લઈએ ચાલો. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાછા નાવાડાથી. તો તમારા ફોન ન તો ગયા ફોન ઘેર મૂકીને ચલા નાવાડાથી બિહાર જ આવ્યા. મસાલો પણ સુકાઈ ગયો. માથું ચડી ગયું. બેસી જઈએ ગાડી. દાઢી પણ કઢાવવાની છે. બાલ કટિંગ કરાવવા જાય એટલે કઢાઈ નથી. કંટાળો આવે છે આખો દિવસ બેસીને. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાછા નાવાડાથી. તો તમારા ફોન ન તો ગયા ફોન ઘેર મૂકીને ચલા નાવાડાથી બિહાર જ આવ્યા. મસાલો પણ સુકાઈ ગયો. માથું ચડી ગયું. બેસી જઈએ ગાડી. દાઢી પણ કઢાવવાની છે. બાલ કટિંગ કરાવવા જાય એટલે કઢાઈ નથી.
કંટાળો આવે છે આખો દિવસ બેસીને. તો ગાય અત્યારે આપણે જઈએ છીએ આગળના ભાગમાં. જઈશ આગળ બધું સાફ સફાઈ કરી દઈએ સ્પીકર બનાવીને. કૂતરા છે બીજી જોઈ જાય ને છોડે નહીં એ પટેલા. ડીજી गेट खुलो अंदाज थे तो डीजे छोड़े नहीं आ लोग. पत्थर आज तो काल तापटो साफ कर दो. कोई आ गाड़ी उभी रही कोई माल नहीं मतलब तेती कपड़ी बदल लगे वैसी बदल मिल जाए ये लोग को. माटी पण છે આગળ જ નાખવાની પડી. દરવાજો બંધ કરાવી લોક મારવા કરી. હવે જઈએ આગળ રોક મારી દીધું. અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે તાળું મારી દીધું હવે નીકળીએ કે બ્લોગ ગમે લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.